ગુજરાત સ્ટેટ પહેલું ઇનામ 2.5 કરોડ, બીજું ઇનામ 1 કરોડ અને ત્રીજું ઇનામ 50 લાખ અને ટિકિટની પ્રાઇસ 500 રૂપિયા. વાહ ભાઈ વાહ, 500 રૂપિયામાં આયા મને કરોડો રૂપિયા જઈ. એટલે મૂર્ખા સમજ્યા છે, બકાવા નીકળી હેડ્યા છો મારા ઓળખાઓ. એટલે શું લાખોની વાતો કરતા હેડે આવો છો? અલ્યા લાખોની વાતો નહીં, કરોડોની વાતો છે. લખો વાપરી નાખો બધા તમે તાર. અબે તેરે નામ કા કુત્તા પાલુ. એટલે આ ટિકિટ તું મારા મોઢા ઉપર આમ ઝાપટી એટલે તું સમજી છે શું? હા, એટલે વાઘોજી જોવો, જે 2 પૈસાનો માણસ છે ને એને હું કરોડો રૂપિયા વાપરવા આલું છું. વાપરો તમે તાર. એટલે હું 2 પૈસાનો, ઓવે 2 પૈસાનો તું, 2 પૈસાનો તારો છોકરો અને 2 પૈસાનો તારો બા હતો. હા, પૈસા વે બાવથી નહીં જવાનું. આ તમે તો કહી પછી મગજ ને સટકાવાનું. હા, પૈસા માટે હું મરતો નહીં. હવે? હવે આવાયા આ ઇનામની મારે કોઈ જરૂર નહીં. હવે શાંતિ રાખો ને લ્યા. ઓએ તાણી ઓવે બધાને ખબર છે કે વાઘોજી પૈસા માટે મરે છે. હા, એટલે તે કેટલા ઉશીના આલ્યા મને? અમે તો ના આલા, અમે ઊંચાર છે. અમને બધી ખબર પડે છે. મગજ મારું ઠકાણે નહીં એટલે હે બોલવામાં માપ રાખવાનું. હવે આખી જિંદગીનું મગજ ઠકાણે નહીં, બંધ વાગી લ્યા. આ ફેર 50 ની જઈ 75 હતા નહીં ચોક. દેવી નહીં, છેલ્લી ટિકિટ છે. સાહને થેલી 48 નહીં. શું છે? અરે મફુજી હવારાનો વેકન ટિકિટો ખોલું છું, ફોની નોટ લેવી છે મારે, કશું લાગતું જ નહીં. ટિકિટ તો આહાની ટિકિટ છે, ઇનામ છે. નંબર છે. ઓવે બરાબર બરાબર. જો ફોની નોટ લાગે, હા હા 50 ની હે, 20 ની હે, હા 10 ની, 5 ની, 2 રૂપિયા રૂપિયો. બરાબર. આરી નોટ ને આરી નોટ. હા. ઓની આશા ટિકિટો ખોલો છો? ઓવે કઈ દી નહીં આવે. ચમની આવે એટલે હવે એ તો જોરોજી છે. જોરોજી ગલ્લો સલવે છે. જોરાજી નહીં ઓળખતા તમે? એની ટીકડીઓ એ ગાઢેલી. આ ટિકિટો કાઢી નહીં તમે? નહીં ગાડી, ખાજે શોગન. નહીં ગાડી. હાચું બોલજો જોરાજી, લગે મજા નહીં આવે, ચોખ્ખી વાત છે. હાચું. અરે મફુજી હવારાનો વેકણ ઉભો 50 રૂપિયાની ખોલી રહ્યો છું, ફોની નોટ નહીં લાગી મને. 50 રૂપિયાની ખોલી. તો પછી 50 રૂપિયાની વસ્તુ તમે છોકરા બોલે લઈ જાવ તો હે મળે છે વાગણ છોકરાની આઈટમ મળે છે, વસ્તુ મળે છે. લ્યો બાપુજી મને શું કેમ નુકસાન પડાવે? પણ હું વસ્તુ લેવાનું કહું છું પેલા આદમી તમે હે આ પાલ્યનો પડીકો છે, પેલા બિસ્કિટ છે. હું વેકણ જ બેસી રહ્યો, બધી ટિકિટો નહીં પટી એટલી ઘણા વેકણ જ બેસી રહ્યો. અને જો ખરેખર હોની નોટ કે 50 ની નોટ ના નીકળી ને તો પછી મારા જેવું કોઈ નહીં. એટલે તમે તો ભલા આદમી છોકરા જેવા છો આવ હે આ છોકરાની રમેશ છે. એટલે પણ તમે સમજતા નહીં. હા રૂપિયાની ટિકિટ લઉં અને એમાં હોની નોટ લાગે તો ફાયદો નહીં વાપરો, નીકળો. મારી વાત વાપરો. કોઈની આશા એ ના રહો, મજૂરી કરવાનું જોર રાખો. મજૂરી તો કરું છું કે ખેતરમાં. એ 500 ની આવશે ને 1000 ની આવશે. વાયકણ તો કદાચ હોવાની જ લાગશે. કશો હોતો નહીં, બધા પૂછ્યું હું. સારું પૂછ્યું. એટલે હા હા પણ મહેનત કરતા જોર આવે તમે. અરે મજૂરી તો ઘણી કરું ખેતરમાં, તમને ચી ખબર નહીં. તો પછી ઓય ટિકિટ શું ખોલો ભલા આદમી? આ તો ખાલી ટાઈમ પાસ કરતો તો ઉભો ઉભો હા ટાઈમ પાસ કરતો તો. ટાઈમ પાસ કરો છો ઓવે તો પછી આટલો ટાઈમ મજૂરી કરવામાં બગાડો તો. હારું બાપા, હવે નહીં ખોલું બસ. અને વધારે પૈસા જોતા હોય તો લોટરીની ટિકિટ લાગે, ખોલી દો એટલે 1 ફેરા કરોડપતિ. ચોકડ મળે. અરે બજારમાં કઈ જગ્યાએ મળે છે. તમે કોન્ટેક્ટ કરી આલો કે હા? તમે કોન્ટેક્ટ કરી આલો. હું મારા ticket લઈ કોન્ટેક્ટ ની જો જરૂર છે તમે તાર કહી દો, બજારમાં પૂછો કે લોટરીની ટિકિટ ચોકડ મળે છે. આપણે 56 જણા તમને બતાવશે. મારે એક ટિકિટ ફેરા તમારે ઢગલો. મારે ટિકિટ ની જરૂર નહીં મફુજી. હા આપણો ભગવાન બહુ મહાન છે, બરોબર. હા મારો સમય અમે હારો છે, ઓય ઓય બરોબર. સમય હારો હતો હોય લાગો જ ને. અરે એ તો મફુજી અત્યારમાં મારા નસીબ નતા હારા ને એટલે મને ટિકિટ નહીં લાગી. નસીબ નતા હારે. ઓવે અસલ વાત કરું બોલો. કે તમે જાણા જન્મ્યા હતા ને એટલાથી તમારા આગળ નસીબ હોય, પણ નસીબદાર તમે નહીં ભંભરાળા છો. કેમ કે નસીબદાર વત તો વાયકણ લાગો જ. તમે શું લેવા માટે આયા છો? અને લાગો જ નહીં, બીજા ગલ્લે લાગો. જોરાજીન ગલ્લે કશું ના લાગે. તમે ગલ્લે શું લેવા માટે આયા છો? સાની થેલી. આ તો સા લઈને ઘર ભેગા થો હો. હા કામ કરતા જોરા આવે બીજું કશું નહીં. કિશન, તારા છે ને ખૂબ ભણવાનું છે, ભણી અને સારી નોકરી લેવાની છે. કેવી ખબર છે? વર્ધીવાળી નોકરી લેવાની છે. એટલે તું ભણવામાં પાછો ના પડ. જેટલો ખર્ચો થાય એટલો ખર્ચો મારે કરવો છે, પણ તને ભણાવો છે.
ના કાકા મારે ભણવું નહીં, તો શું કરે? મારે ભેંસો લાવી અને સારવા જતું રહેવું. એ મૂર્ખા, એમાં કોઈ લેવાનું નહીં. તાણે મેં તને કીધું એ તારે કરવાનું છે. તારે ભણવાનું છે, ભણીને સરકારી નોકરી લેવાની છે. અને ચેવો ભણી મારું નામ તારે રોશન કરવાનું છે. હોય આખા ગામને થાવું જોઈએ કે ભૂપતજીએ છોકરો ભણાયો. એ એટલે હું આખર તારા ભવિષ્યની વાતો કરું છું અને તું આ કાગળિયા જોવે છે. હા, શું છે? ટિકિટ બતાવજે. ઓ, લોટરીની ટિકિટ એમ? એટલે આમાં ધ્યાન ના, તારે ભણવાનું છે મૂર્ખા. હેડ તાણી ખબર નહીં પડતી. હું સમજાવું છું તારા માટે, મારા માટે નહીં. હેડ ઘેર. કમ્પ્લીટ ટીવી જોવાનો ટાઈમ હોય એટલે નેટ હળજી જાય છે. શું કરવાનું હોય? ઓમનું રિચાર્જ બાતલ જાય છે અમાર તો. શિવસી ગ્રુપમાં સમાચાર. ગટર નાખવાનું કામકાજ 2 થી 3 દિવસમાં ચાલુ થઈ જાય. અમારા સુધી તો ફાયદો નહીં આવે. આર્યો હોય તમે મારા ઓળખ્યા છે, બીજે ગટરો નાસીને જતા રહો. અમારા ઘર સુધી વારો આવશે ને એટલે પાછા વળી જાઓ લ્યા તાણી. તો મારું નામ છે ગોલી અને મેં એક લોટરીની ટિકિટ લીધી હતી જેમાં મને 2.5 કરોડ રૂપિયા લાગ્યા હતા અને અમુક કારણોથી એ ટિકિટ મારા જોડેથી ખોવાઈ ગઈ હતી. તો જેને પણ ટિકિટ મળે એ પરત કરવા માટે વિનંતી. જે પણ મને ટિકિટ પરત કરશે એને હું મોટું ઇનામ આપીશ. તો તમામ મિત્રોને વિનંતી કે ટિકિટ કોઈને મળે તો પરત કરી જવી. જય માતાજી. લાખોની વાતો કરતા હેડે આવો છો? અલ્યા લાખોની વાતો નહીં, કરોડોની વાતો છે. લખો. તો મારું નામ છે ગોલી અને મેં એક લોટરીની ટિકિટ લીધી હતી જેમાં મને 2.5 કરોડ રૂપિયા લાગ્યા હતા અને અમુક અલ્યા તારી આ તો એની ટિકિટ છે. મારા હાથમાં કરોડો રૂપિયા હતા તો હું નાસી આવતો રહ્યો. શું કર્યું મેં? શું કર્યું? આ વિડીયો આવ્યો છે ગોમના ગ્રુપમાં અને ગોમના ગ્રુપમાં બધા છે. પેલો ઓકા મુઠો છે અને એને મેં ટિકિટ બતાવી હતી. જો મારી પેલા એના જોડે વિડીયો પહોંચી ગયો છે તો કાળ મુઠો ટિકિટ લઈને જતો રહે લ્યા. તમારું કોમ છે, હું તમારે ઘેર જ જતો હતો. અલ્યા પણ મારા તમારું કોમ નહીં. મરતા કાઢ્યા તારા ફાયદા માટે જ આવતો હતો. ઇલો ઇલો લે ઇલો જોઈ ગયો લે. અલ્યા તારા માટે વેફર લાવ્યો છું. કદી ટાઈમે ઘેર હોતો નહીં આવ્યો. કાકા એ કાકા આ વિડિયો જુઓ. શું છે લે વિડીયો? આ વિડિયો જુઓ તમે. પણ શું છે? શેનો વિડીયો છે? મેં એક લોટરીની ટિકિટ લીધી હતી જેમાં મને 2.5 કરોડ રૂપિયા લાગ્યા હતા અને અમુક કારણોથી એ ટિકિટ મારા જોડેથી ખોવાઈ ગઈ હતી. આ એટલે ખોવાઈ જાય, ઠકાણા ના હોય તો લે. કાકા એ વાત નહીં, આ ટિકિટ હોમું જુઓ. મને 2.5 કરોડ રૂપિયા લાગ્યા હતા. પેલી ટિકિટ છે. કારણોથી એ ટિકિટ મારા જોડેથી ખોવાઈ ગઈ હતી. એ પરત કરવા માટે વિનંતી. જે પણ મને ટિકિટ પરત કરશે એના હું મોટું ઇનામ આપીશ. તો તમામ વિનંતી. ખરેખર હોય તો લગી આવું થાય ને એટલે વયની બીમારી છે. કાકા ફાટો કી શું છે? 2.5 કરોડ રૂપિયા. કાકા તમે નખવરાઈ દીધી, મને ચડી હતી. મૂર્ખા કેવું તું કે 2.5 કરોડની ટિકિટ છે? ના લાઈ જો. તમે મોટી મોટી નોકરીની વાતો કરતા હતા, નેટ નેટ ચડી હતી. તું એક કામ કર, ફટાફટ હેડ. હજી ક્યાં કોઈને ખબર નહીં હોય. કાકા તો ગામના ગ્રુપનો વિડિયો આવ્યો, બધા જોડે ગતું રહ્યું હોય. આ એટલે અમને નહીં ખબર કે ઈકણ જ પડી છે. આપણને ખબર છે કે ઈકણ જ ટિકિટ પડી છે. તું હેડ ચાલ ને. વાહ વાહ. ટિકિટ ચો જઈ લ્યા. મેં ટિકિટ નહીં નાસી, કરોડો રૂપિયા નાહી દીધા છે. કરોડો રૂપિયા. હું પેલા કંથી આવ્યો
મને પહેલેથી ટિકિટ ચડી. મેં વાઘુજીના મોઢા ઉપર નાખી, પછી વાઘુજીએ મારા મોઢા ઉપર નાખી. એ વખત હું આટલામાં હતો. જો જતી રહી ટિકિટ, જો જતી રહી લ્યા. મને કહેવાય લક્ષ્મી ચોટલો કરવા આવીને મોટું ધોવાઈ ગયા. મને ચો ખબર હતી કે ઇનામની ટિકિટ જોવામાં પૈસા લાગશે. આ બે જણા હોય શું કરું છું? મને લાગે છે વાયદા સુધી નક્કી વિડીયો ના પહોંચી ગયો. પણ વાય કેવી રીતે ખબર કે ટિકિટ હોય કમ પડી હતી? શું કહી રહ્યા છો? છોકરા કોની નોટ ખોઈ છે? ચોગર! અરે ક્ષેત્રમથી આવતા તન પાડી રહ્યો છે. અરે ભલાદની વાયરો વધારે છે, ઉડી જઈએ છે. આ બાજુ જતા રહેજો. કાકા આ મકા ઉડી ગયો છો? તું હમણાં જોઈ, હું હમણાં જોઉં. તમે કેમ એવું કરો છો? મારે કોક ઉડી ગયું છે. શું ઉડી ગયું લે તમારે? હા, હું શું શું છે આ ધૂળ? હું અહીંથી હેડ્યો આવતો તો અને ધૂળ મારી વશે ઉડી લ્યા. એવું એમ? હવે હા તો હવે ઘેર જતા રહો. તો મટી ગયું છે. જો હો, જો અમે સૌ હોય. હું બતાવડાવ તમે પૈસા હેડો. અરે એ તો જાણી જાય. મેં ભલા આદમી. અરે ભાઈ તમારે હેરાન નહીં થાવ, તમે ઘેર જતા રહો લે. અરે બે થી ભલા તાણી તાણી. મારે કોઈ કમિશન નહીં જોતું. મારે કોમેસ છે, હું એ ગોતું છું. અરે ઘેર કહું તમે હું ગોતો છો? હા? ધૂળ ગોતો છો? હું ગોતાવડાવું એમ કહું છું. એટલે ગોતાપું નહીં તમારા તો 100 રૂપિયા શું ભલા આદમી તમને હેરાન કરે? હા, અમે બાપ બેટો છે, ગોતી કાઢશે. અરે ભલા આદમી, તમે 100 રૂપિયા માટે થઈ અને ઘેરથી વૈકણ આવ્યા છો તો હું તમારે ટેકો ના કરી કહું લ્યા? નહીં કરવો ટેકો. અમારે તમારે ટેકાની જરૂર નહીં. તમે ઘેર છો. હું ચો જવા નહીં. ઘેર જતા રહો છો. ચો રોડ તમારા બાનો છે, જતો રહું. અરે પણ મારા પૈસા ખોવાના છે, તમારે શું એમાં? પૈસાની 100 રૂપિયા ક્યાં હોય? હા, 100 રૂપિયા મારા ખોવાના છે. ઓય વાપર્યો એમણે લઈ ગયા. આટલામાં જતા હેડ. પેલી બકા કહું હું ઓ મને ખબર છે છેલ્લે આટલે તું હેડ્યા તો ને એ વખત છૂટી ગયા છે. પેલા શક ના પડવો જુઓ. ખબર છે મને, ખબર છે. હીરો ગોતવા આવ્યો છે. હીરો ગામના ગ્રુપ. અમારા આટલામાં કિશન ઓમ પકડીને હેડ્યો આવતો હતો અને મેં ઓમ કહીને આમ થાપ છોડી તે ઉડી ગયા ચોક. બધા તમારા જ છે. હાસું હાસું. અલા હરીભાઈ તમે કેમ અમાર ચેડે ચેડે ફરો છો? કહેજો મને. ગોતાવડાવું છું ભાઈ. અરે નહીં ગોતાબા તાણી. નહીં ગોતાબાઈ. હા, સાચું કહો છો? હે સાચું નહીં ગોતાબા. 100 રૂપિયા જ ખોયા છે. ઓવે હે ઓવે ઘેરથી હેડ્યા એ પેલા મોબાઈલ જોયો તો? મારે તો મોબાઈલ ફેરવાની ટેવ છે. હું તો ઊંઝો તો. હે ઓય છોકરા, એટલે એને કેમ પૂછો છો? તમે સાચું નીકો તેમાં. ઓય તમારા પેટમાં પાપ છે લ્યા. બોલો સાચું કહેજે. ઓય કણ ચમ આયા છો? 100 રૂપિયા ગોતવા. તું એ તારા બાગોર જૂઠું ના બોલ્યા. સાચું કે છે સહી? એ એટલે છોકરાને કેમ ધમકાવો છો ભલા આદમી? 100 રૂપિયા અમારા ખોવાના છે. તમે શેના પાવર કરો? હા, અલ્યા પાવર નહીં કરતો ભાઈ, પ્રેમથી પૂછવું ખાલી. અમે ગોચ્યા કિશન પેલી માં ગોત અલ્યા પાણી. મોનો ના મોનો આ બે જણા નક્કી કોક વાત હંતાળું છે મારાથી. હવે ચો જાય, હવે ચો જાય. એ ભૂપતજી, કિશન, આવો બે જણા આવો. શું છે? 100 રૂપિયા માટે થઈ ગયા. હે 100 રૂપિયા માટે થી બાપ બેટો આટલી બધી મહેનત કરો છો લ્યા? આવો તાપ પડે છે અને દોડીને પૈસા ગોતવા આવ્યા છો તમે? હે મારાથી આ બધું જોયું જાતું નહીં ભૂપતજી. મફત નહીં આવતા. આટલી ગળા હું જૂઠું બોલ્યો તમને. હા તમારા જે 100 રૂપિયા ખોવાણા ને હા. એ મને જડ્યા હતા, પણ હવે મારાથી રખોઈ નહીં લ્યો. આ નોટ મારી નહીં તાણી. એટલે તમારું નામ લખેલું છે? આ કોકની છે. મારે જ જૂની નોટ હતી. પેલી મોટી નોટ આવતી ખબર છે? એરી હતી. અને એ પૈસા છે ને મારા બાની અંભાણી છે. હું વાપરતો નહીં ગણા જ વગર. તો છોકરાને જેમ આલી તમે નોટ એરી? અરે જોતો તો કે આપણા બા વખત કેવા પૈસા હતા, આ પૈસા કાલ હતા રહ્યા. છોકરાને ખબર નહીં કે ચાણી આય.
તાણ એટલે જૂની નોટ હું અંબાણી માટે રાખું છું ભલા આદમી. ભૂપતજી મારો કલર ના કરો લે હવે બધી ખબર પડે છે મને તમે નક્કી મારાથી કોઈ ખંડાળો છો. કશું અંતારતો નહીં ભાઈ. તને મૂર્ખા ખબર નહીં પડતી ચીડે ચીડે હેડ્યો આવે છે તારી તારા બાયો શું કટકા થાર્યા છે તે મારા અંગાતે તું આયો હા કાળિયા બધા તમારા તું હેડ પેલી મકા હેડ તને સમજાવું મારી વાત સાંભળ. હરી રહ્યો ને બહુ ચાલાક છે ગમે તે થાય ને તો એને ટિકિટની વાત ના કરતો અને આ ચોકન ખાવાનું થાય ને તો તું તાર મારા ચોકન ખાઈ લેજે ભલે હું મરી જાતો. સારું ગોતવાન કર ચિંતા ના કર હરી કરોડ તો ભૂત લે લ્યા. હવે શું કરવા જોડા આવો છો જતા રહો જો 100 રૂપિયા ગોતો તમે તાર. ઓવે ઈ ટિકિટ મારા જોડે છે લ્યા કોઈ નહીં મળે હા. એટલે 2 કરોડ તમારા બાના નહીં ટિકિટ તો અમારા હાથમાં આના ટિકિટ મને જડી છે વાત કરો છો તે જો તમાર બાન જોડાવ્યું છે તારી મારી વાત સાંભળો. હાથ ચૂકલી જડી છે ટિકિટ ઓવે હાથ ચૂકલી જડી છે ઓવે તમારા છોકરાની છોકન માર કાકાની છોકન મને વેલા જડી હતી. રેલા નીચો વાત કરે છે આમ તો હમણાં 2 કલાક મારે જમન ચડી હતી. ઓય એની પેલા મને જડી હતી. એના પછી મને જડી હતી તાણે કાકા તમને નથી જડી મન જડી હતી તમે ના ખવડાવી દીધી હો. હજી 2.5 કરોડ રૂપિયા હાથમાંથી મેં નાઈ દીધા હરીભાઈ. સૌની પેલા મારા હાથમાં આયા હતા એટલે તમે વિડિયો જોઈ રહ્યા. ઓય ગ્રુપમાં આવી હતી એટલે હું કીધું ગામનો કોઈ ભિખારી પોકે પેલા હું પહોંચી જાઉં પણ હું તો ઓલરેડી ભિખારી આવીને ઉભા હતા. ભૂપતજી આ રસ્તેથી હા. પેલા હું નીકળ્યો બરાબર મને ટિકિટ જડી હતી. હા મેં તો એ ટિકિટ ની મશ્કરી જેવી રીતે કરી ખબર છે હા. વાઘુજી મને સામે થચા હા. એટલે મેં વાઘુજી મુઠા પર છોડી બરાબર અને વાઘુજી પછી પાછી એની ટિકિટ ઉઠાઈ અને મારા મુઠા પર છોડી ગયા. એવું ઓવે એટલે એ ચમણા જો હશે એટલે હું કહેવા શું માંગુ છું હા. કે આ વિડીયો તમારા જોડે આવ્યું છે મારા જોડે આવ્યું છે તો વાઘુજી જોડે નહીં જ્યું હોય હાલ્યા જુ છે આના જોડે નક્કી જુ છે લઈ ગયો કે મોટો કરોડો રૂપિયા લઈ ગયો ને પણ હરીભાઈ એમ સત્ય તો ગામમાં કોઈને કરોડપતિ ના થવા દે લ્યા કેમ કે ટિકિટ અમારા હાથમાં આવી હતી એટલે હક અમારો છે મોય. આખી જિંદગી ભિખારી થઈને જીવ્યો છે દારૂડિયો થઈને જીવ્યો છે સાચું. કોઈ ઇજ્જત નહીં લ્યા કોઈ ઓને રૂપિયો હાલતું નહીં કોઈ ગલ્લા વાળો બાજી હાલતું નહીં નાનું છોકરું ઓને મન હાલતું નહીં અને હવે આયો કરોડપતિ થઈ જાય ને જીવની શાંત એરો રહ્યો ને આપણા ગામનો ધોળા લુગડે ભિખારી છે હા શું તાણ હું કરોડપતિ થઈ ગયો આ વાતની તો મને ખબર જ નથી ગળાની મારા મોઢા પર મારી હતી મારા મોઢા પર ચીપ્પી મારી હતી હા ઈ ટિકિટ પેલા મંજડી હતી એટલે કાયદેસર હક મારો છે તમે લાઈ દીધી હતી મને ચડી હતી એટલે કોણ આવી છે ઇનામ એટલે આમ તો મને ખબર છે જગ્યા ઓ ચોકડ જમા કરાવવાની છે ટિકિટ મને ખબર છે મને ખબર છે એ બધું તમે શું કરવા કે હા ટિકિટ લાવો મારી ટિકિટ લાવો ચમ નહીં મળે એટલા વાત બાબુજી હરખાઈ નહીં રહો એટલે ઓવે હરખાઈ નહીં રે જે હું નતો દોડતો ને ઈ તમે મને જણાયું હવે ટિકિટ મુએ હોજો એટલે હા ચુકલી નહીં દેવી તમને હા હાચું બોલો છો ને એટલે વિડિયો નહીં જોઈ તમે ના ઉભા રહો તો મારું નામ છે ગોલી અને મેં એક લોટરીની ટિકિટ લીધી હતી જેમાં મને 2.5 કરોડ રૂપિયા લાગ્યા હતા અને અમુક કારણોથી એ ટિકિટ મારા જોડેથી ખોવાઈ ગઈ હતી તો જેને પણ ટિકિટ મળે એ પરત કરવા માટે વિનંતી. હરીભાઈ, જે પણ મને મેં આ ટિકિટ નંબર ધ્યાનથી જોયો હતો એટલે મેં તો આખી ટિકિટ વાંચી હતી યાર 2.5 કરોડ ઓવે ત્રણની નામ છે 3 2.5 કરોડ 1 કરોડ અને 50 લાખ હવે ચમડા ગોતવો ખરેખર કિસ્મત મારા મોઢા ઉપર આયા તો પણ મને નથી ખબર કે આમાં 2.5 કરોડ રૂપિયા છે ખરેખર હરીભાઈ હાથમાં આયેલા પૈસા મેં લખાઈ દેવડાયા. હું મૂર્ખો છું લ્યા હું મૂર્ખો છું મારા બા મને કહેતા કે બુબા તું પનોતી છી તું આખી જિંદગી આવો ને આવો રે તમારા હાથમાં ચોકણ આવી હતી કેટલે થાય તી લ્યા હા રસ્તો જો પેડેથી કાકા પેણાથી આવી કાકા હું દુનિયામાં કાઈ છે મારી વાત વાંચી આ વાયરો છે ને હાલ તારો જ થયો છે પહેલા છે ને ઓમ હતો હાલ ઓમ થયો છે એટલે ભૂપતજી આપણે આ બાજુ જ્યાં જેવું છે વાત સાચી છે એ મૂર્ખા વાયરો ઓમ હતો મારા મોઢા પર છોડી હતી ને તાણી ઓમ થતી હતી ઈ તો મેં જોરથી છોડી હતી તેમાં જઈ લ્યા ઓભળ્યું ઓવે આપણે ઓમ હેડો તાર અલગી દિશામાં ઓભળો મારી વાત હવે
કાયદેસર ચોખવટ થાય હા કે આપણે 7 જણા 4 જણા ત્રણ માર કિશન ઈ તો તમારા ઘરમાં આવે કે એટલે ઘરમાં પણ ગોચે નહીં આજે ઘેર મેલ દો જો એટલે એને નહીં ગોતે પૈસા નહીં ઘેર મેલ દો કે કોઈ જરૂર છે આની જતો રહે લ્યા હેડ હારું કિશન તું ઘેર જતા હે છટ હવે હું કરોડપતિ થઈને જ ઘેર આવ્યો એ સિવાય ઘેર પગ નહીં મેલું જા ઘેર કહી દેજે બધાને જો મને જડે કે તમને જડે કે વાઘુજી ટિકિટ તમને જડે બરાબર કાયદેસર હરખે હરખો પાક હાથો જો હા મને દડે નહીં હા હા તો 2 કરોડ મારા આમ 25 લાખ તમારા એટલે શા આરક્ષના 2 કરોડ તમારા તમને દડે નહીં તો 2 કરોડ તમારા જેન દડે એનો તો કિસ્મત હોય કે યાર એટલે 2 વધાર પડી આપણે છે ને 1 કરોડ એક આવગાયાના હા 1.5 કરોડ વધે ને એ આ 2 જણાના બરાબર. એવી રીતના રાખે સારું ખરું ખોટું કેટલા વચન આલો હા. સતે ની હેડે હોય જે ફરે એન બાની છોકન એ મૂર્ખા અલા તને કઈ નો ગોતું શું કોમ યાર શું કરીશું ભાઈ કણ હું તો આજે રમતો તો ભાઈ રંબાવ ભાઈ ઘર નહીં આપણું હા એ રમતો હોય એટલે તારા માટે વેફર લાવ્યો છું ખાવી છે ને હા હેડ ઘેર. ગુજરાત સ્ટેટ પહેલું ઇનામ 2.5 કરોડ બીજું ઇનામ 1 કરોડ ત્રીજું ઇનામ 50 લાખ ટિકિટની પ્રાઇસ 500 રૂપિયા એ કરોડપતિ શું કરો છો બાપ બેટો બે જણા અલ્યા લોટરીની ટિકિટ જોઉં છું ઘૂમતા કાકા અચી લાજા ઘૂમતા કાકા હું હમણાં ગલ્લે ઊભો ટિકિટો ખોલતો હતો પેલા બોર્ડ વાળી બરોબર અને ઈકણ મફુજી આયા અને મને કીધું કે ખેગારજી તમે ખોટી મજૂરી કરો છો તમારા નસીબ નહીં લ્યા એક જોતે વાતે સાચી છે ઘૂમતા કાકા એની સાચી જ છે તમને કહું હું આ બધું છે ને પહેલા હતું અત્યારે બધી બનાવટી થઈ ગઈ તમને કહું એમ નહીં એમ તો એવાને વાત કરી હતી મન હે. કે ખેગારજી તમારી ટિકિટ નહીં ખોલવી લોટરીની ટિકિટ લઈને તમે બજાર જઈ આ એટલે એટલે અભોગ મારી વાત હા. તમને એડ્રેસ ખબર હે? ના આપણે ભાગવી લઈએ ટિકિટ હાડો અલ્યા આ તો નસીબની વાત છે ભલા આદમી ઓના 500 રૂપિયા હે બરોબર હે. આપણે 500 રૂપિયાની ટિકિટ લઈએ અને 2.5 કરોડ લાગી તો ના લાગે આ બધી કમાવાની સિસ્ટમ છે યાર તમે સમજતા નહીં તાણી ખોટા પૈસા ભાગવાના તો કા નાટક કર્યા વગર એ ઘેર જા આવે હેડ ઘેર તો બે જણા હેડો નહીં દો તાણી એટલે જગા આયા તું કોઈ ના લાગે બધું તો ઘેર હારું બસ હવે એ બાપુજી તમારે મારું એક કામ કરવું પડશે હગું નહીં કરાવું હો તોય હગ નહીં લ્યા એટલે મારા હાગુ નહીં કરાવો મેં એક નવું કામ કર્યું છે શું અને એમાં તમારા સાથ ને સહકાર આલવો પડશે મને એટલે કોઈ સેવાનું કામ કર્યું છે અરે 5000 ઇનામની કૂપનો છપાઈ છે અને તમારે 500 કૂપનો મને વેચાલવી પડશે તમારા વાહમાં એટલે હું નવરો છું કૂપનો વેચવા લ્યા અરે ફાયદો થાય કમિશન આલ્યું કેટલું કમિશન 100 રૂપિયા 20 રૂપિયા 100 રૂપિયા 20 રૂપિયા હા કમિશન 100 રૂપિયાની કૂપન તમારે વેચવાની અને એમાંથી તમને 20 રૂપિયા કમિશન મળશે ના મારે એનો ધંધો કરવો જ નહીં અરે ફાયદો થઈ જાય 20 ટિકિટો વેચશો ને તો જીતા 400 રૂપિયા મારી વાત હો ભાઈ આ ધંધો છે ને તું એ રવા દે એટલે મારે ખાવાના ધંધા છે કોઈને ઇનામ નહીં લાગે ને તો માર છે અરે ઇનામ તો ફરજિયાત લાગે બધાને ઓમાં ઇનામ મળે જ કહેવાની જ વાતો છે હો બલ્લુ કશું લાગતું નહીં અરે હું જાહેરમાં ડ્રો કરવાનો છું જાહેરમાં હા મારી ખાઈને આયા રવા દે લ્યા અરે પણ આપણે ચો કોઈને છેતરવાસી જ માર ખાવા વાત કરો છો તો નુકસાનમાં હોય કશું નુકસાન ના આવે તમારે કૂપન લેવાની છે ના એક કૂપન લેજો ખાલી ના એક કૂપન એ નહીં લ્યું બલ્લુ તે કશો વાંધો નહીં આ તો તમને કીધું બાકી ઘણા છે કૂપનો લેવા વાળા એટલે હવે તો ડ્રો કોઈ નહીં કરતું રવા દે આમાં પડે ને તું અત્યારે કેવું છે વાસુજી ખબર છે ચોક લગીરી ઇનામ નું આપણે ને તો તરત લોકો પડી જશે પાછળ કોઈ વિચારતું જ નહીં અત્યારે બધા સમજણા થઈ ગયા બલ્લુ હા ભલે સમજણા થયા પણ આ બલ્લુ થોડા સમયમાં રૂપિયા વાળો થઈને બતાવશે હા તે બતાવજે હા અમે જોવો તું કેવો રૂપિયા વાળો થાય છે મેં એક લોટરીની ટિકિટ લીધી હતી જેમાં મને 2.5 કરોડ રૂપિયા લાગ્યા હતા અને અમુક કારણોથી એ ટિકિટ મારા જોડેથી ખોવાઈ ગઈ હતી તો જેને પણ ટિકિટ મળે એ પરત કરવા માટે વિનંતી જે પણ મને ટિકિટ પરત કરશે એને હું મોટું ઇનામ આપીશ તો તમામ મિત્રોને વિનંતી કે ટિકિટ કોઈને મળે તો પરત કરી જવી જય માતાજી તારું ભલો થાય તારો મૂર્ખા લક્ષ્મી હેડી હેડી તારા ઘેર આવી સોદલો કરવા મૂર્ખા મોટું ધોવા ગયો હે ટિકિટ પાડી રહ્યો તું ખરેખર ઉપરવાળાના ખેલ છે હો બધા કિસ્મતમાં હોય તો મળે બાકી મળે નહીં તારા કર્મમાં નહીં હોય ભાઈ હો
હા બાપુજી. આવો ખેગરજી. નરવાસો હું તો નર્વસ છું પણ આવો ભળો ક્યાં નરવાસો તમે મારા નહીં હોબળો. અલ્યા ઓભળો મારી વાત. તમે નરવાસો મારા કોમ છે તમારું. હું કહું છું લ્યા શાંતિ રાખો કે મારું નામ છે ગોલી અને મેં એક લોટરીની ટિકિટ લીધી હતી જેમાં મને 2.5 કરોડ રૂપિયા લાગ્યા હતા અને અમુક કારણોથી એ ટિકિટ મારા જોડેથી ખોવાઈ ગઈ હતી. તો જેને પણ ટિકિટ મળે એ પરત કરવા માટે વિનંતી. જે પણ મને ટિકિટ 2.5 કરોડ, બીજું ઇનામ 1 કરોડ, ત્રીજું ઇનામ 50 લાખ. 2.5 કરોડ રૂપિયાની ટિકિટ જડે ખેગરજી તો ચિયો મૂર્ખો હોય પાછી આલા લે આ મૂર્ખો નહીં આ પેલી જોરાજી ના અહીંયા ટિકિટો ખોલો છો એના કરતી હું તો કહું છું કે આ ટિકિટ ખોલવા નીકળી તો ખરેખર તમારા કિસ્મત જો ખુલ્લી જ હોય તો કિસ્મત તો ખુલી જશે બાપુજી. ચમ આયા તા આજુ તારી નહીં જઈ તમે ચમ હું અલ્યા ઉભા રહો કે તમારું ભલું થાય તમારું આ લાલચ બુરી બલા છે નીકળી ગયો શું કરો છો લે? કોઈ નહીં ચમ ઠેલી ચમ ફેરતા હતા? ટિકિટ ગોતો છો ટિકિટ? ટિકિટ જ ગોતું છું ખેગાજી, ટિકિટ જ ગોતું છું. ખરેખર ભગવાન હાલવા આયા તા એના આધારા છે પણ આપણે સ્વીકાર્યું નહીં અને સમય ઓળશો નહીં. એ તમે મારી પહેલા વૈકણ આયા છો બરોબર? જડી તો નહીં ને? નહીં ગળાની છોકરાની છોકરી નહીં ચડી. એટલે આપણો વય નથી નાશી. વય નથી નાશી એમ કહું છું. આટલે જતી મને ખબર છે. દેખો એટલે ઠેલી વૈકણ પડી હતી. મેં જોયું છે છેલ્લી ઉપર જ પડી હતી પણ જઈ છો. ઘૂમતા કાકા આ વિડિયો ગોમના ગ્રુપમાં આવ્યું છે બરોબર? હું એ વિડીયો જોયું છે તમને કહું હું. નક્કી ચિયોક લઈ ગયેલો છે લ્યા. હા એટલે આખા ગામના ગ્રુપમાં ફરે છે ને તે ગમે તે કોક આઈ ગયો લાગે છે. ચિયો નસીબ વાળો હશે. આપણે તો કામના ફૂટેલા છે લ્યા. આપણા નસીબમાં ટિકિટ હતી ના પણ નહીં દીધી. નાહી દીધી ભલે નાહી દીધી પણ હવે ચૂંટાવતે આવડે છે. એટલે હવે તપાસ કરવી પડશે. એટલે આ ટિકિટ આવી છે હાથમાં કના. મારી વાત સાંભળો. હા કોઈ મોટાના હાથમાં નહીં આવ્યું હોય જેમ કે એમ તો નક્કી ખબર ના પડે કે ટિકિટ આ જગ્યાએ છે. વિડીયો ફરે છે આખા ગામમાં. એટલે વિડિયો એવું ફરે છે કે ટિકિટ ખોવાણી છે બરોબર? ચી જગ્યાએ ખોવાણી છે એવું વિડિયો નહીં ફરતું લ્યા. એટલે મારો છોકરો વૈકે રમતો હતો. ટિકિટ હાથમાં આવે તો કના હાથમાં આવે? છોકરાના હાથમાં બરોબર? એટલે આપણે ગોમનું જે છોકરું ભેગું થાય ને એને ફોલાઈ પૂછે કે બટી તને ટિકિટ જડી હતી? હા આખા ગામમાં ફરવું છે પણ પૂછવું છે બધાને. કોઈ છોકરું બાચી રાખવું નહીં. અને જે છોકરાના હાથમાં ટિકિટ આવી ગઈ છે ને એના હાથમાંથી આપણે ઝૂંટાઈ લે આમ પછી આપણે કરોડપતિ. એ તો બરોબર છે પણ શું ભાગ એટલે એ તો આપણે સોફેટ કરી જ નહીં. હે 2.5 કરોડ 2.5 કરોડ 2.75 દોઢ 1 કરોડ ને કેટલા થયા? અલ્યા 25 લાખ. હા કશો વાંધો નહીં. હા 25 લાખ. એક વાર ખાલી ટિકિટ હાથમાં આપવા દો પછી મફુજી ક્યાંક મફુજી વાને કહેવાય નસીબ. હા મારું 500 પાટણ. હા